So hello friends, welcome back to my channel Let's Speak English. આજે આપણે એક સ્પેશિયલ કેસ લઈને આવ્યા છીએ કે વોન્ટ નો. વોન્ટ એટલે ઈચ્છવું. ઓકે, કે મારે ચા પીવાની ઈચ્છા છે, મારે બાઇકની ઈચ્છા છે. તો આવી ઈચ્છાઓ જાહેર કરવા માટે તમારે ઉપયોગ કરવાનો છે વોન્ટ ટુ, વોન્ટ, વુડ, લાઈક ટુ, આ ત્રણ વસ્તુનો. બરોબર ધ્યાન આપીને જોજો વિડીયોને. ઓકે, પણ એક ક્વેશ્ચન છે કે ઇંગ્લિશ શીખવું છે? જો હા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આપણે ટોપિક પર પાછા આવીએ કે વોન્ટ ટુ એટલે જોઈએ છે અને વોન્ટેડ ટુ એટલે જોઈતું હતું. આ બંને સિમિલર છે, પણ આ પ્રેઝન્ટમાં છે, આ ભૂતકાળમાં છે. કેવી રીતે? ધ્યાન આપો. મારે બાઇક જોઈએ છે. ધ્યાન આપજો. જોઈએ છે નો મતલબ કે તમારી ગમતી વસ્તુ છે, તમારી ઈચ્છા છે ખરીદવાની. ઓકે, આઈ વોન્ટ અ બાઇક, આઈ વોન્ટ અ ન્યૂ મોબાઈલ. મારે નવો મોબાઈલ જોઈએ છે, મારે નવો મોબાઈલ જોઈએ છે. મારે નવી બેગ જોઈએ છે, તો આઈ વોન્ટ અ ન્યૂ બેગ. મારે નવી કાર જોઈએ છે, તો આઈ વોન્ટ અ ન્યૂ કાર. મારે લાલ કાર જોઈએ છે, તો આઈ વોન્ટ અ રેડ કાર. તો જ્યારે કંઈક વસ્તુની વાત હોય, ધ્યાન આપજો. બરોબર, વસ્તુ ઓબ્જેક્ટની વાત હોય તો વોન્ટ નો ઉપયોગ કરવાનો. અહીંયા વોન્ટ છે, જોઈએ છે, વોન્ટેડ ટુ, તો એનું ભૂતકાળ થઈ ગયું કે શું મારે નવી બાઇક જોઈતી હતી, તો આઈ વોન્ટેડ અ ન્યૂ બાઇક. ધ્યાન આપજો, મારે નવો મોબાઈલ જોઈતો હતો, ભૂતકાળની વાત છે. મારે નવી બેગ જોઈતી હતી, આઈ વોન્ટેડ અ ન્યૂ બેગ વેન આઈ વોઝ ચાઇલ્ડ. જ્યારે હું નાનો હતો, બાળક હતો. આઈ વોન્ટેડ અ રેડ બેગ, મારે લાલ બેગ જોઈતી હતી. તો આ બે સિમિલર છે કે વોન્ટ પ્રેઝન્ટની વાત છે અને વોન્ટેડ ભૂતકાળની વાત છે કે કંઈક વસ્તુ જોઈતી હતી. ઓકે, કંઈક ક્રિયા કરવી છે. અહીંયા શું છે? વોન્ટ ટુ, વોન્ટેડ ટુ. શું આવ્યો? ટુ આવ્યો. તો કંઈક ક્રિયાની વાત કરે છે. શાની? અહીંયા વસ્તુ છે અને અહીંયા કંઈક ક્રિયા કરવાની ઈચ્છા છે. જેમ કે મારે ચા પીવી છે, તો આઈ વોન્ટેડ ટુ, સોરી આઈ વોન્ટ ટુ, પ્રેઝન્ટની વાત છે. તો મારે ચા પીવી છે, આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી. મારે દૂધ પીવું છે, તો આઈ વોન્ટ ટુ ડ્રિંક મિલ્ક. મારે બાઇક ચલાવવી છે, તો આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ બાઇક. ઓકે, મારે કાર ચલાવવી છે, તો આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. તો કંઈક ક્રિયા કરવી છે, જેમ કે કારને ડ્રાઈવ કરવી છે, પીવી છે, ચા પીવી છે, દૂધ પીવું છે, તો આ પીવું, ચલાવવું એક ક્રિયા થઈ ગઈ. તો જ્યારે કંઈક ક્રિયા કરવી છે તમારે, તો શાનો ઉપયોગ કરવાનો? હંમેશા વોન્ટ ટુ. ધ્યાન આપજો. બરોબર. ઓકે, આને જો ભૂતકાળની વાત હોય કે કરવી હતી, મારે ચા પીવી હતી, તો આઈ વોન્ટેડ ટુ ડ્રિંક ટી. ધ્યાન આપજો. અહીંયા વોન્ટ ટુ અને વોન્ટેડ ટુ. મારે ચા પીવી હતી, મારે બાઇક ચલાવવી હતી, તો આઈ વોન્ટેડ ટુ ડ્રાઈવ અ બાઇક. મારે દૂધ પીવું હતું, આઈ વોન્ટેડ ટુ ડ્રિંક મિલ્ક. તો કંઈક ક્રિયા ભૂતકાળમાં કરવી હતી એવું બતાવવા માટે વોન્ટેડ ટુ. ઓકે, અને લાસ્ટમાં છે કે વુડ લાઈક ટુ. કેવી રીતે એનો ઉપયોગ કરીએ? કે વુડ લાઈક ટુ એટલે કંઈક કરવું ગમશે, કંઈક કરવું છે. આનો જ મિનિંગ છે. એક્ઝામ્પલથી બતાવી અને ક્લિયર કરાવું છું કે મારે ચા પીવી છે. કંઈક મહેમાન ગતિ ગયા છો, કાં તો ફ્રેન્ડ્સના ઘેર ગયા છો તમે, તો તમારે એકદમ પોલાઇટ વેમાં, એટલે કે વિનમ્ર ભાવે એકદમ પોલાઇટલી કોઈને કહેવું છે કે મને ચા પીવી ગમશે, કાં તો મારે ચા પીવી છે, તો આઈ વુડ લાઈક ટુ ડ્રિંક ટી. ધ્યાન આપજો. બરોબર. ટી શું કહે છે? મને ચા પીવી ગમશે. આ શું કહે છે? એ એમ જ કહે છે કે મને ચા પીવી ગમશે. આ પણ એમ કહે છે તો કેમ વુડ લાઈક ટુ? કારણ કે મેં એકદમ વિનમ્ર ભાવે કોઈને કહ્યું છે, એક્સ્ટ્રા વેમાં, એકદમ એક્સ્ટ્રા વેમાં કહ્યું છે. બરોબર. મારે બાઇક ચલાવવી છે, એટલે કે મને બાઇક ચલાવવી ગમશે, તો આઈ વુડ લાઈક ટુ ડ્રાઈવ અ બાઇક. તો જ્યારે પણ વિનમ્ર ભાવે તમે કંઈક રિક્વેસ્ટ કરતા હોય, કોઈને કહેતા હોય, ત્યારે વુડ લાઈક
ટુ. તો ક્લિયર થઈ ગયું હશે કે વોન્ટ અને વોન્ટેડ નો ઉપયોગ વસ્તુ માટે, ઓકે, વોન્ટ ટુ અને વોન્ટેડ ટુ નો ઉપયોગ કંઈક ક્રિયા માટે અને વુડ લાઈક ટુ નો ઉપયોગ એકદમ વિનમ્ર ભાવે કંઈક કહેવા માટે. સો ફ્રેન્ડ્સ, વિડીયો ગમે છે તો મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.